ચલો હવે આપણે અહીંયા આગળ પહોંચ્યા હતા. હવે અહિયાંથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. શું કે છે કે વાતને દોઢેક દાયકો થઈ ગયો હતો. હવે વાતને કેટલા દાયકા થઈ ગયા હતા તો કે દોઢેક દાયકા. તો જે વાત જે બની ચુકી હતી એને દોઢેક વર્ષ જેવું થઈ ચુક્યું હતું. અને 1.5 વર્ષ જેવું થઈ ચુક્યું હતું. અને પછી ઘરની કામમાંથી પ્રભાતના તેજ પતરાવયા હતા. અને સોલંકીના લીલા કુંજાર પાઠા ઉપર બનેલા ભગવાન ગણેશપરના મંદિર પર બ્રાહ્મણો સૂત્રોચ્ચાર મંત્રોચ્ચાર મંત્રોચાર છે એ ગુંજતા હતા. કિલ્લેથી છૂટીને ઢોર ધાણમાં જઈ રહ્યા છે. બરાબર એ વેટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ. ખંભા પર જામનગરી સંતાડ્યું ઝૂલતું આવે છે. બરાબર શું કે છે હવે કે ઘરણી યસ ગામ મેમ બરાબર. બાળક પહોંચે વચ્ચે ઇન્ટરેસ્ટ કોઈ નહી કરે. ત્યારે ક્વેશ્ચન પૂછું ત્યારે આન્સર આપવાનો છે. ઓકે. તો ભાલા કેસરીઓ જે છે એ ઘરણી પહોંચી ગયો પછી 1.5 વર્ષ રહી અને જે વાત બની હતી એની વાત થઈ હતી. બરાબર. દોઢ દાયકો વીતી ગયો હતો અને પછી ખીલેથી ગાયો છે એ ઘરે આવતી હતી. અને એવા ટાણે બરાબર સાંજના સવારના સમયે શું કહે છે કે અમરેલીના 10 ઘોડેસવાર હવે અમરેલીના જે 10 ઘોડેસવાર છે એ વાલા કેસરિયા ઉપર નજર કરીને બેઠા હતા. વાલા કેસરીની રાહ જોઈને બેઠા હતા. પછી શું કે છે પોશાક સરસ મજાનો હતો. અને ખંભા પર જામનગરી સંધાડ્યું ઝૂલતું હતું. હવે એ જામનગરી સંધાયું છે એ ઝૂલી રહ્યું હતું અને મોં ઉપર પંથ કાપ્યાની રજ હતી. ચલો કોઈ પણ એક વોઇસ રીડ કરો તો બેટા. સાહિલ. સાહિલ. રીડ કરો તો બેટા. ઓકે ટેસ્ટિંગ યોર વોઇસ. પછી શું કે છે પોશાક ઢંકાઈ ગયા છે. દરેક ખભા પર જામનગરી સંધાયું ઝૂલતું આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળ છે એ દેખાઈ આવે છે. પછી મોં ઉપર પંથ કાપ્યાની ધૂળ જે છે એ ઉડી છે. આંખમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપર તાપાના ખાખી છોગા પવનમાં છગછગી રહ્યા છે. હવે પવનના છોગા જે છે એ માથા ઉપર હવે તમને છોગા એટલે શું એમ થતું હશે. પણ તમે જો કોઈને સાફો પહેરતા જોયા હોય તો એ સાફા ઉપર સરસ મજાનું માથે જે છે એ શું હોય તો કે એક મોરની કલગી જેવું એ લોકો એ બનાવેલું હોય. બરાબર.
તો એની Ma'am, વાત your voice is not coming clearly. Ma'am, યસ બેટા. your voice બધાને is મારો not અવાજ coming. નથી આવતો બેટા. યસ ક્લિયર ઓર આવે નો છે. ક્લિયર ક્લિયર આવે કપાઈ આવે છે. છે. કપાઈને અવાજ આવે છે. ઓકે બેટા તું નેટવર્ક ચેક હા કપાઈ કરી જી. લે. કપાઈને અવાજ આવે છે. બીજા બધા વોઇસ ને ક્લિયર આવે છે, તારે એકને જ કટ થાય છે. તું નેટવર્ક ચેક કરી લે. ઓકે. તો પછી શું કે છે કે આવી રીતના આગળ જાય છે. અંધારિયા રાજમાં સિપાહીઓ ગામમાં આવેલા. ભાઈ માણસો હેપતાઈ ગયા. કે અંધારિયા રાજના સિપાઈઓ છે એ ગામમાં આવેલા અને આ જોઈને માણસો હેબતાઈ ગયા. કારણ કે કોઈ દિવસ કોઈ રાજના સિપાઈઓ ગામમાં આવેલા નહીં અને પેલાના લોકોને તો શું થાય કે કોઈ અજાણ્યું વ્યક્તિ છે જો એ ગામમાં આવે તો માણસો છે એ બિચારા ગભરાય જાય. શું કામ? કારણ કે પોતે એટલા માટે ગભરાઈ જાય છે કે એ લોકોને ડર હોય. અત્યારની જેમ નહી કે લોકો કઈ ડરે નહીં. કે કોઈ પોલીસ આવી હોય કે કઈ પણ થયું હોય તો કોઈ લોકો ડરે નહીં અત્યારે. તો પહેલાના ગામના લોકો તો સાવ સાદું અને સાધારણ લોકો હતા. કે તેઓ આવી રીતના સૈનિકોને જોઈ અને ખુબ જ ડરતા. પછી શું કે છે વાલુ કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? એક સિપાઈ એ પૂછ્યું. કે વાલા કેસરિયા નામનો માણસ છે એ ક્યાં રહે છે? આવું એક સિપાઈ છે એ પૂછે છે. બાપુ અથાણા બારણાનું ખોડું ક્યાં ઈ એન શું કે છે આથમણા બારણાનું ખોરડું ક્યાં ઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહી. આંખના પલકારામાં તો ઘોડાઓ છે એ આવીને ઉભા રહી જાય છે. પછી કે છે કે ઘોડા ઉપર આરૂઢ એટલે પગ પછાડતા અરબી ઘોડાઓ અને ઘોડા પર આરૂઢ એટલે સવારી કરનાર. સવારી કરનાર સરદારે ડણક દીધી એટલે કે જોરથી બોલ્યો. વાલો ઘરમે હૈ? શું કીધું? વાલા કેસરિયા એ અવાજ દીધો. વાલા કેસરિયા? દી ઉગ્યામાં અજાણ્યું સાદ સાંભળી દાંતણ પાણીની પરવારી ઓસરીથી પોરે બેસી ભગવાનનું નામ લેતો. વાલો કેસરી વિચારમાં પડી ગયો કે સવારમાં દિવસ ઉગ્યો હતો. અને આવો અજાણ્યો અવાજ સાંભળી અને વાલો કેસરીયો છે એ વિચારમાં પડી જાય છે. સૂરજ ભગવાનની સ્તુતિ કરતો હોય. અને પૂછે છે કે ભાઈ આજે કોણ ત્યાં બીજો સાદ સંભળાયો. વાલા ઘરમે હૈ? બીજા સાદે પછવાડાના વાડામાંથી વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. કે સાત પેઢીના એ રાજના સિપાહીઓએ આ આંગણું જોયું નથી અને આ તો શું? હવે શું વાત કરે છે અહિયાં? કે વાલા કેસરિયા એ ના ઘરમાં એમની પત્ની હતી. કે એમની પત્ની જે છે એ આવીને વિચાર કરવા લાગે છે અને કહે છે વાસીદું એટલે કે સવારનું કામ. કે સવારમાં જે ઘરનું કામ હોય એને વાસીદું કહેવાય. એ સવારનું જે કપડાં ધોવાનું, વાસણ કરવાનું, બધું ઘરનું કચરા વાળવાના એવું બધું છે એ બધા જ કામને વાસીદું કહેવાય છે. આમ કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓ એ જોઈને એ વિચારમાં પડી ગયા. રાજના સિપાહીને જોઈને એ વિચારમાં પડી જાય છે કે સાત પેઢીમાં એ રાજના સિપાઈઓ આ આંગણે આવ્યા નથી અને આજે તો શું કે સાત પેઢી એટલે કે આપડ તમને ખબર હશે પેઢી એટલે કે તમારા દાદા હોય, તમારા પપ્પા, પછી તમે, પછી તમારી આગળની વારીશ એટલે વારસાગત એક પછી એક પછી એક પછી લોકો છે એ આગળ વધતા જાય છે ને વારસાગત કહેવાય. આમ કેઓ બોલતા નહીં? તરત જ સિપાઈ એમ કે છે કેમ બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ઉઠીને ડેલીએ આવ્યો. આવું બાપ
તુમેરે નામ વાલા કેસરિયા. હા બાપ, હું જ વાલો કેસર્યો. તુમકો અભી ને અભી સુબહ ને અમૃતલી બુલાયા હૈ. મને તુમકો સુબહ કા ફરમાન હૈ. અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો. અરે બા કાંક ભૂલ થતી લાગે છે. હું ઘોડાનો સોદાગર સુબો મને તેડાવે એ માન્યમાં નથી આવતું. મેં કઈ રાજનો બનો કર્યો નથી. ફરમાન હૈ ચલો સિપાહીની આંખ કરડી. શું કે છે હવે કે તુમેરા નામ વાલા કેસરિયા એટલે તારું નામ વાલો કેસરીયો જ છે ને. હા બા હું જ વાલો કેસર્યો એટલે કે હા હું જ વાલો કેસર્યો છું. તો કે છે કે તમારે અત્યારે ને અત્યારે સુબા કા ફરમાન હૈ. સુબા ને એટલે કે અમરેલી નો સુબો એટલે કે ત્યાં પેલાના જમાનામાં રાજગાદી ઉપર બેસતા હોય રાજા એને સુબા કહેવાય. કે તુમકો અભી ને અભી એટલે કે અત્યારે ને અત્યારે સુબા કા ફરમાન હૈ એટલે કે અમરેલી ના રાજા એ તને બોલાવ્યો છે. મને તુમકો સુબહ કા ફરમાન હૈ એટલે કે હા તમારે તને જ સુબાએ બોલાવે છે ફરમાન એટલે કે તારો આદેશ છે. અત્યારે ને અત્યારે વાલા કેસરીયાને હાજર કરવાનું કીધું છે. તો વાલો કેસરીયો કહે છે કે ભાઈ તમારાથી કંઈક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર એટલે ઘોડા લે વેચ નો ધંધો કરું છું. મને માન્યમાં નથી આવતું કે મેં રાજાનો કઈ ગુનો પણ નથી કર્યો. રાજ્યમાં એકેય વસ્તુનો ગુનો કર્યો પણ નથી. તો મને કેવી રીતના બોલાવે. તો સિપાઈ છે એ ખુબ જ ગુસ્સે થઈને કે છે. ફરમાન હૈ ચલો એટલે કે બોલાવે છે. ચાલો એવું કહી અને લઈ જાય. હાલો બાપ કઈ રાતના તેડાને પાછું ઠેલાશે. વાલા એ કસવાળું કેડિયું પહેર્યું. માથે પાઘડી મૂકી સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જતા જતા આઈને કેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહી. જગદંબા તમારી ખેર કરે. બપોરે ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયે ચડતા જઈને દોટ દીધી. આવો આવો કેસરિયા બોલતા બાજ ફરી લીધી. વાલો કેસરીયો ફરીવાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? વાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડીને સુબો બોલ્યો. શું કે છે કોઈ પણ વ્યક્તિ હોય હવે અહિયાં આપણે વિચારીએ કે પોલીસ આપણને લઈ જાય. તો આપણને શું લાગે કે કંઈક આપણે ગુનો હશે કે આપને જેલમાં પૂરવા લઈ જશે કેવું કઈ હશે. પણ આપણે એવું તો ન વિચાર આવે કે આપણને સન્માન કરવા બોલાવે છે. તો શું કે છે કે વાલા એ કસવાળું સરસ મજાનો તૈયાર થયો અને તે સિપાહીઓ સાથે જોવા નીકળે છે અને તેની પત્નીને કહે છે. એ ચિંતા ના કરતા હું સાંજ પડે પાછો આવી જાય અને ત્યારે એની પત્ની કે છે જગદંબા તમારી ભેર કરે એટલે કે માતાજી નું નામ છે કે માતાજી છે તમને તમારી સાથે રહે અને બપોરે તો એ લોકો પહોંચી ગયા અમરેલીની કચેરીમાં. ત્યારે ત્યાંના સુબાએ ઝડપથી વાલો કેસરી આવતો જોયો. એટલે જોઈ અને તેને શું કર્યું તો કે એને બાથ ભરી લીધી તો કે એને ગળે લગાડ્યો. અને વાલો કેસરી તો કે આ તો શું કે ઠેકડી એટલે કે મારું મજાક તો નથી ઉડાડતો ને રાજા મારું મજાક નથી ઉડાડતા ને. કેસરિયા મને ઓળખ્યો. મનમાં થયું સુબાના મનમાં કઈ ગેરસમજ લાગે. પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહી. મુંગાથી બેઠેલા વાલાની કચેરીમાં તારીફ માંડી શુબો બોલ્યો. વાલા કેસરિયા તું તો મારી આબરૂ નો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો હું રખોબા આ અમરેલીનો સૂબો છું. બોલ તારી શી કદર કરું. હવે અહિયાં લેસન છે એનું જે ટાઈટલ છે એનું હેડિંગ છે એનું જે આપણી સમક્ષ મૂકેલું જે પાઠનું નામ છે એનું અહિયાં આગળ તમને તાત્પર્ય સમજાય છે. કે લેસન નું નામ કદર શું કામ રાખ્યું હોય. બરાબર કે લેસનનું નામ કદર છે એ શું કામને રાખ્યું હતું.
વાત છે અહિયાં રજૂ કરવામાં આવી છે. પછી કે છે વાલા કેસર્યો મૂંગો થઈ બેઠેલા વાલાની ફરી કચેરી તરફ માંડી. વાલા કેસરિયા એ શું કર્યું કે ફરી કચેરીમાં નજર માંડી અને જોયું કે કેરીએ થી વાસળી છોડીને 500 ચૂકવ્યા હતા. એજ ને તું વાલો શું કે છે કેડીએ થી વાસળી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા હતા એજ તે તું વાલો ને એવી વાત છે એ અમરેલી ના સુબા રઘોબા કરે છે કે તે કેડીએથી જે 500 રૂપિયા છોડીને આપ્યા હતા ને ઈજ તું વાલો કેસર્યો એટલે હું તને ઓળખું છું. હું રઘોબા આજ અમરેલી નો સૂબો છું બોલ તારી શી કદર કરું કે છે કે હું રઘોબા અમરેલી નો સૂબો છું આજે મારે તારી કદર કરવી છે હું તારી શી કદર કરું પછી વાત કરે છે નાવ ક્લિયર Your voice is not coming clearly. નાવ ક્લિયર ઓકે No. વન મિનિટ ત્યાં હવે ક્લિયર આવતો હશે આવે છે ને ઓકે પછી શું કે છે જો તે મારી આજે મદદ ન કરી હોત ને તો આજે હું અમરેલી નો સૂબો બન્યો ન હોત એવું છે એ વાલો કેસર્યો છે ઈ વાત કરે છે કે આજુ તે 500 રૂપિયા નો આપ્યા હોત તો હું આજે અમરેલી નો સૂબો બન્યો ન હોત આમ પોતે જે છે એ વાત કરે છે અને પછી શું કરે છે બોલ હું તારી કઈ રીતે કદર કરું હવે તે વાલા કેસર્યો છે એમ કે છે બોલ હું તારી કઈ રીતે કદર કરું હવે આપણે કોઈ આપણને વાત કરે તો આપણને શું થાય આપને થાય ને કે લાવને વ્યક્તિને મળવું અને વ્યક્તિને પૂછવું વન મિનિટ બેટા BF O ડબલ Z ઓ ડબલ Z કે ઓ ડબલ Z ઓકે તો આવી વાત જે છે એ આપણી સમક્ષ છે એ વાલો કેસર્યો અને અમરેલીના સુબા રઘોબા કરે છે મારી કદર મારે મોઢે બોલાવો એટલે હોવ શું કે છે મારી કદર મારે મોઢે તમે કરો ને એટલે બસ મારે એનાથી વધારે કઈ જોતું નથી અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું એ તો મલક પટી જાય કે હું તો મરાઠો છું જો કદર કરવાનો સમય આવે અને કદર ન કરું તો એ મને પટીએ જાય આવું છે એ
વાલો કેસરીયો છે એ બોલે છે કે કદર કરવાનો ટાઈમ આવે અને જો કદર હું ન કરું તો એ મને પટીએ જાય એવી વાત છે એ આપણી સમક્ષ અહીંયા કરે છે. પછી શું કે છે? વડોદરાના રાજમારી માથે ચારે હાથ છે. હવે તો વડોદરાના છે એ મારી ઉપર ચારે હાથ છે. એટલે હવે મારો પડ્યો બોલ છે એ વડોદરામાં ઝીલાય છે. હવે વડોદરાના ચારે હાથ મારી ઉપર છે એટલે એના પડ્યો બોલ હું વડોદરાનો ઝીલું છું. પડ્યો બોલ ઝીલાય છે. અમીરાત ઉછેરેલા કેસરિયાની જીભ ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. અલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો ગાયકવાડ તાંબાનું ઘરણી ગામ કેસરિયાને યાવતચંદ્ર દિવાકરો બક્ષીસ તેથી તારીખ રાજની મહોર લાગી. રઘુબાઈએ હુકમ કર્યો કેસરાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. શું કે છે? વાલો કેસરીઓ કહે છે કે હું તો ક્યારેય કોઈ દિવસ એક પણ વસ્તુ છે એ માગતો નથી. મને માગતા શરમ થાય છે. શું થાય છે? એને માગતા શરમ થાય છે. એટલે એને શું કર્યું કે એણે માગ્યા પહેલા એને માગવા જાય એ પહેલા તો રખોબાએ એક તાંબાનું પતરું છે એ મંગાવ્યું. તાંબાનું પતરું મંગાવ્યું અને એ તાંબાના પતરા ઉપર કચેરીના કબાટમાંથી શું કર્યું કે તાંબાના કબાટ છે કબાટમાંથી પતરું મંગાવ્યું અને કચેરીના કબાટમાંથી પતરું હાજર થયું અને એમાં લેખ લખ્યો એને કે વાલા કેસરીયાએ જે મદદ કરી હતી એના બદલ છે એને આ તાંબાનું પતરું છે બક્ષીસ એટલે કે જ્યાં સુધી અમરેલી ગામ એટલે કે જ્યાં સુધી સૂરજ ઉગશે ત્યાં સુધી ગરણી ગામ છે એ વાલા કેસરિયાને નામે બક્ષિસમાં છે એટલે કે એને ભેટ આપી છે. શું કીધું છે કે ગરણી ગામમાં જ્યાં સુધી છે ત્યાં સુધી વાલા કેસરિયાના પૂર્વજો વંશજો એટલે કે પેઢી દર પેઢી આવતા લોકો હોય એની વાત કરી છે. વંશજો એટલે કે એની વાત કરવામાં આવી છે. આમ રઘુબાઈ વાલા કેસરીના નામે ગરણી ગામ કરી આપ્યું અને એને પછી ગરણી પહોંચાડ્યો અને એને માન મર્તબા સાથે ગરણી પહોંચાડ્યું. હવે જો આપણે લેસન જે છે ઈ સરસ મજાનું ચિત્ર વાર્તા રૂપે જોવાનું છે. બરાબર. કરુણુકી નદી આમ તો નાનકડી શું હવે તમે આખો લેસન એકી સાથે ચિત્ર વાર્તા રૂપે જોશો એટલે તમને આખો લેસન સમજાઈ જશે. બરાબર. પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારી માસ લીલો પૂંછાર રહેતો. કરુણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરુણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ આંખને ઉડીને વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલદોલ એમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. જાતનું ચારણ તેનો ધંધો ઘોડા લે વેચ કરવાનો હતો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેત પ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના વાડામાં હતા. આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈ ઉભો રહ્યો. મીટ મંડાતા ઘોડાઓ જોઈને સૌ રાજી રાજી થઈ ગયા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધી નીકળેલા વાલા કેસરિયાએ 500 તો વાપરી નાખ્યા. એક પણ ઘોડો ખપતો નહોતો
એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયા એ વડોદરાને રામ રામ કરી ઘરની ભેગા થવાનું નિર્ણય કર્યો. વડોદરા ઉપર તો ભગવાન સુરજના તેજ પથરાવા માંડ્યા છે. સાત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસર્યા એ તોડી અને વેગળું એટલે કે છોડી મૂકવાનો જે છે એ નિર્ણય કર્યો. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયા એ એક ઘોડા ઉપર નાંગ વાળી એટલે કે સવારી કરી. બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા ચાલતા હતા. સાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવું સુંવાળી ચમકતી ચામડી કાન સોરીને દોઢીએ ચડાવતા અને ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમાતે ચડ્યા હતા. વાલાનું મન આજ વડોદરા માંથેથી ઉઠી ગયું છે. છઠ પોતાના ગામ ઘરની ભેગા થવા મનમાં અચંપો જાગ્યો છે. પણ ધરણી કઈ ઘોડાને ઘેર થોડું છે. વાત કરતી લીધેલી 500 રૂપિયાની વાસળી કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલે ભા થઈ જશે આવી ધરપત તેના હૈયામાં જ્યાં વડોદરાની બહાર પગ દીધો ત્યાં એક ખોરડામાંથી ઠામ વાસણ નાની મોટી ઘરની તમામ વસ્તુઓ નો ઢગલો જોયો. બે ડગલા આગળ હાલ્યો ત્યાં તો નાના છોકરાના કાળજા કંપાવે એવા રાડો દેખાડા સમજાયા. હૈયા વાળા ઈશ્વર્યાથી ઘોડાની લગામ તણાઈ એટલે કે ઉભા રહ્યા. ટોળું તમાશો જોતું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઉભો રહ્યો. જોતા જ કેસર્યો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગામા ગાભા ગોદડા ઠેકરા ઠેબે આવતા. જુવાન મરાઠાના મોં પર મસ વાળી હતી. ટાપ લઈને આવનાર વાલા કેસરિયા એ એની પર નજર કરી. હેઠ કેટલા રૂપિયાનું લેણું આકડો તો બોલો. ભાઈ તારો મારગ તારી રાહ જોવે છે હાલ તો થા. બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાની આહુડા મારાથી જોવાતા નથી. આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો બોલ. રૂપિયા 500 નું બિલ ભરવું છે. એક પાળ અને બીજી પાળે કેસરિયા એ કેડીએથી વાસળી છોડીને મૂળાના પતીકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફરીશતો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રસોબા ફાટી આંખે જોવા લાગ્યા. સદાય ખુમારીમાં તરબો રહેતા રઘુબાના મનમાં કાઠિયાવાડી દિવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામે ભગવાનનું કામે ભગવાન. એમ બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાજ પકડીને જુવાન મરાઠો બોલ્યો. તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સાપ. મારું નામ વાલો કેસર્યો ગામ મારું ગરની અમરેલી પગરાણાનું. લ્યો રામે રામ. એમ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યા. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાત ખર્ચી કાઢી લીધી. આ વાત ઉપર દોઢ દાયકો ગરથલિયા ખાઈ ગયો હતો. ઘરની ગામમાંથી પ્રભાતના તેજ પતરાવા માંડ્યા. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા. કિલ્લેથી છૂટીને ઢોરધાડમાં જઈ રહ્યા છે. બરાબર એવી જાણે ગામના લોકોના 10 ઘોડે સવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ અને દરેકના ખભા ઉપર જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંચ કાપ્યાની ધૂળ છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાકા ખાખી ચોગા પવનમાં ફગફગી રહ્યા છે.
અંધારિયા રાતના સિપાઈઓ ગામમાં આવેલા ભારી માણસો હેબતાઈ ગયા, ડરી ગયા. વાલા કેસરિયા માણસનું નામ ક્યાં છે? આથમણા બારણાનું ખોલવું વળાએ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાજ સંભળાયો. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાજ સંભળાયો. વાલા ઘર મેં હૈ? બીજા સાદે પછવાડાના વાડામાં વાસિદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં. પણ રાતના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. સાત પેટીમાં એ રાતના સિપાહીઓ આંગણે કોઈ દી આવ્યા નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવો બાપ, આવો. તુમેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया। मने? तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजिर करो। अरे बाप, કાં ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. તુબો મને તેડાવે એ માન્યમાં જ નથી આવતું. મેં કઈ રાજનો ગુનો કર્યો નથી. ફરમાન હે, ચલો. હાલો બાપ, કઈ રાતના તેડાને પાછું ઠેલાશે? વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહીઓ સાથે ઘોડે ચડ્યો. જતા જતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ નહીં કરતા. જગદંબા તમારી પહેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. પગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયાં ચડતા જોઈને દોટ મૂકી. આવો આવો કેસરિયા, એમ બોલતા સુબાએ હાથ બાદ ભરી લીધી. વાલો કેસરિયો થોડીક વાર મૂંઝાયો. આ તો સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડી પડખો પડખ ગાદી માટે બેસાડ્યો. કેસરિયા મને ઓળખ્યો? સુબાના મનમાં કઈ ગેરસમજણ લાગી. પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. સુબાએ મૂંગાથી બેઠેલા વાલાને ભરી કચેરીમાં તારીફ માંડી. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કેડીએથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ના હોત તો હું આજે અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રઘોબા આજે અમરેલીનો સૂબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે, હું તો શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને પટ્ટે કરે. માગી લે કેસરિયા, વડોદરાના રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો ફળિયો બહુ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે મૂકવાના બોલ આવ્યા નહીં. એલા, તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાંબાનું ઘરની ગામ વાલા કેસરિયાને યાવનચંદ્ર દિવાકરનો બક્ષી. તિથિ, તારીખ અને રાતની મહોર લાગી. રઘુબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ઘરની પોગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરનઈ ગામમાં વસે છે. ચલો, સરસ મજાનો પાઠ છે. ઈ આપણે સમજી પણ લીધો અને ચિત્ર વાર્તા રૂપે જોઈ પણ લીધો. યસ. ઓકે, બધાને સમજાઈ ગયું બેટા?